નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ અને વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી મળ્યા છીએ. ત્યારે આપણે જે વસ્તુની ચર્ચા કરતા હતા તે અગાઉ જે આપણે ચર્ચા કરી તે મુજબ ચેપ્ટરના અંતમાં સંચાલનના કાર્યો, તેનું સંકલન અને હવે આવે છે છેલ્લે લાસ્ટ જે મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ તે મુદ્દો એ છે સંચાલનનો કાર્ય વિસ્તાર. કે આ જે પ્રક્રિયા છે તે આ ચેપ્ટરની એટલે કે આપણું જે બીજું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, તેનો લાસ્ટ ટોપિક એટલે કે છેલ્લો મુદ્દો. અને પછીથી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું. સંચાલનનો કાર્ય વિસ્તાર છે એ કાર્ય વિસ્તારની અંદર કેવી રીતે, તો કે આપણે સંચાલનના કાર્યો જોયા, સંચાલન કેવી રીતે કરી શકાય, સંકલન જોયું, અને ત્યારબાદ આવે છે સંચાલનનો કાર્ય વિસ્તાર. કે તમારે કયા વિસ્તારની અંદર કામગીરી કરવી છે, કેવી રીતે કયા વિસ્તારની અંદર તમે કાર્ય કરી શકો છો. તો તેની અંદર આવે છે નંબર 1 માર્કેટિંગ સંચાલન, મતલબ કે બજારીય સંચાલન. માર્કેટિંગ સંચાલન મતલબ કે બજારીય સંચાલન. માર્કેટિંગ મતલબ કે કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે તમારે બજારની અંદર વેચવી છે તો તેના માટે તમારે શું કરવું પડે, તો કે માર્કેટિંગ. લોકો સુધી એ વસ્તુ કેવી રીતે પહોંચાડવી અને લોકો એ વસ્તુને કેવી રીતે અપનાવશે તેના માટેની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે જેથી કરી અને તેનું માર્કેટિંગ કરવું. મતલબ કે બજારની અંદર એ વસ્તુ વેચવા માટે જેવી રીતે કેમ અહીંયા સંચાલનના કાર્યો છે તેને આપણે ધ્યાનમાં લીધા હતા, એવી જ રીતે સંચાલનનો અમુક પ્રકારનો કાર્ય વિસ્તાર હોય છે. કે તમારે સંચાલન કરવું છે તો બજારની અંદર કયા પ્રકારનું સંચાલન, દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ. તમે કોઈ પણ પ્રકારનું વસ્તુનું ઉત્પાદન કરશો, વસ્તુનું વેચાણ કરશો તો આ બજારીય મતલબ કે તે બજારની અંદર કયા પ્રકારે તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં લેવી છે એ બાબતોને ધ્યાનમાં લઈ અને તમે એ પ્રક્રિયા કરશો કે જેથી કરી અને એ વસ્તુ છે તે તમારા સુધી કામગીરી કરવાને અર્થે અથવા તો લોકો સુધી એ વસ્તુ કેવી રીતે પહોંચાડી શકાય એવા પ્રકારની બાબતને ધ્યાનમાં રાખી અને આપણે એ જોશું. કારણ કે માર્કેટિંગ કરવું મતલબ કે માર્કેટિંગનું સંચાલન કરવું એટલે ઉત્પાદન અને વેચાણને લગતી તમામ પ્રકારની બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને એ પ્રવૃત્તિ છે તે કરી શકાય. ત્યારબાદ જે બીજા નંબરની પ્રક્રિયા છે તે પ્રક્રિયા એ છે કે જેની અંદર તમે માનવ સંસાધન સંચાલન, જેને આપણે કહીએ છીએ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન. કે માનવી પોતે HRM કે જે પ્રવૃત્તિ છે તે માનવ સંસાધન સંચાલન કે વ્યક્તિ પોતાની રીતે કેવી રીતે કયા પ્રકારની કામગીરી અને પોતાનું સંચાલન કરે તેને ધ્યાનમાં રાખી અને એ પ્રવૃત્તિ કરવામાં આવે જેથી કરી અને સંચાલનનો એ કાર્ય વિસ્તાર છે તે કાર્ય વિસ્તારને આપણે સારી રીતે સમજી શકીએ. કારણ કે માનવ સંસાધન સંચાલન છે તે એવા પ્રકારની પ્રવૃત્તિ છે કે જે પ્રવૃત્તિની અંદર કાર્ય કરવાને અર્થે એ પ્રવૃત્તિને આપણે આગળ વધારી શકીએ. અને આ માનવ સંસાધન સંચાલન એટલે કે વ્યક્તિ પોતાની કોઈ પણ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પ્રકારનું એકમ કે યુનિટ છે એ એકમ યુનિટની અંદર એ કામગીરી કરે છે તો એ કામગીરીની અંદર તેનો પણ કોઈ મહત્ત્વનો હિસ્સો હોય છે. જો કોઈ પણ પ્રકારનું એકમ કે યુનિટ ચલાવવું હોય તો એકમ કે યુનિટ ચલાવવા માટે પણ એનો કોઈ હિસ્સો હોય છે. હિસ્સો મતલબ કે એ વ્યક્તિ દ્વારા જ એ યુનિટ છે એ ચાલતું હોય એવું આપણે કહી શકીએ. એનું કારણ એ છે કે એ યુનિટ છે તે એવા પ્રકારનું હોય છે કે જેથી કરી અને યુનિટની અંદર અમુક પ્રકારની બાબતો છે તે કેવી છે, તો કે એ માનવ સંસાધન સંચાલન કે માનવ દ્વારા એ
કોઈ પણ કાર્ય થતું હોય અને એ કાર્ય છે તે સારી રીતે અથવા તો અમુક પ્રકારની એવી બાબતોને ધ્યાનમાં રાખી અને કરી શકે, જેથી કરી અને એ યુનિટ એકમ છે તેને કોણ આગળ વધારી શકે, તો કે એનો કર્મચારી. આ કર્મચારી દ્વારા જ એ અમુક પ્રકારનું જે કામ છે તે કામ શક્ય બને છે, કે જેના આધારે એ કામગીરી છે તે શક્ય બનાવી શકાય અને એ કામગીરી પોતાની જાતે જ અમુક પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને એ શક્ય હોય છે. નંબર 3, નાણાકીય સંચાલન. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતી વખતે કોઈ પણ પ્રકારના ઉદ્યોગ ધંધા બિઝનેસની અંદર અમુક પ્રકારની નાણાકીય પ્રવૃત્તિઓ પણ કરવી શક્ય છે, જેની અંદર નાણાકીય સંચાલનની પ્રવૃત્તિ એવા પ્રકારની છે કે તમે કોઈ પણ પ્રકારના એકમ કે યુનિટની અંદર કોઈ પણ પ્રકારની બાબતોથી ધ્યાનમાં રાખીને કામગીરી કરો છો, તો એ કામગીરીને ધ્યાનમાં રાખીને તેની અંદર નાણાકીય સંચાલન મતલબ કે નાણાંનું સંચાલન. કેવી રીતે? તો કે ઉત્પાદન વેચાણની પ્રક્રિયા કેવી રીતે શક્ય બને કે આ ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા છે તે ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયાની અંદર આ નાણાંનું સંચાલન છે એ સંચાલન કેવી રીતે કરી શકાય? તો કે આ સંચાલન છે તે એવા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને થઈ શકે, જેથી કરી અને કોઈ પણ પ્રકારનું ઉત્પાદન છે એ ઉત્પાદન એવા પ્રકારનું હોઈ શકે કે જેથી કરી અને નાણાકીય સંચાલનની અંદર નાણાંને એવી રીતે ઉપયોગમાં લેવા કે જેથી કરી અને તેનો કાર્ય વિસ્તાર વધે, ઉત્પાદનમાં વધારો થાય, આવકમાં વધારો થાય, કર્મચારીને ફાયદાઓ થાય અને ઘણા બધા પ્રકારની બાબતો છે તેની અંદર ફેરફાર કરી શકાય. કારણ કે તેને ધ્યાનમાં રાખી અને આ તમામ પ્રકારની બાબતો છે તેને આપણે વિગતવાર સરળતાથી સમજાવી શકીએ. એટલે કે નાણાંનું સંચાલન કરવું, ઉત્પાદન વેચાણની અંદર પણ અમુક પ્રકારના સંચાલનો થતા હોય છે અને એને ધ્યાનમાં રાખી અને તેની અંદર અમુક પ્રકારના ફેરફારો છે તે શક્ય બનતા હોય છે. નંબર 4, ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન મતલબ કે કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કેવી રીતે કરવું, મતલબ કે ઉત્પાદન સંચાલન કે તમે કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કર્યું છે, મેન્યુફેક્ચરિંગ કર્યું છે, તો હવે એ વસ્તુ તૈયાર થઈ ગઈ છે, તો કેવી રીતે તેને વેચવી, વેચાણમાં કેવી રીતે મૂકવી, કેવો ભાવ આવશે, માર્કેટમાં તેની માંગ કેવી હશે, આ તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ કર્યા બાદ એ વસ્તુ એવી રીતે આપણે એને ધ્યાનમાં લેશું કે જેથી કરી અને તમામ પ્રકારની બાબતો છે તે બાબતો આપણા સુધી એવી રીતે પહોંચશે કે જેને ઉત્પાદન કેવી રીતે કરશું. કારણ કે ઉત્પાદન સંચાલન પણ એક મહત્ત્વનો ભાગ ભજવશે કે જેને ધ્યાનમાં રાખી અને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓની અંદર અલગ અલગ પ્રકારે આ વસ્તુઓ છે તે શક્ય બનતી હોય છે. અને આ વસ્તુ એવી રીતે શક્ય બનશે કે જ્યારે તેની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કામગીરીની અંદર અમુક પ્રકારનો તેનો કાર્ય વિસ્તાર હશે. કારણ કે એ કાર્ય વગર એ કામ શક્ય નથી. કારણ કે અહીંયા માર્કેટિંગ, સંચાલન તો કે બજારીય, ઉત્પાદન વેચાણને ધ્યાનમાં રાખવાની બાબતો ધ્યાનમાં લેવી, માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કે વ્યક્તિનું કામ કે વ્યક્તિ દ્વારા જે કામ કરવામાં આવે છે તે કામગીરી કેવા પ્રકારની છે. નાણાકીય સંચાલન, નાણાકીય સંચાલનની અંદર પણ ઉત્પાદન અને વેચાણને ધ્યાનમાં રાખવામાં આવે કે નાણાંને કેવી રીતે આવક જાવક કરવી, નાણાંને મૂડીનું રોકાણ કરવું, મૂડી ક્યાંથી લેવી, આવા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને પણ આ પ્રક્રિયા શક્ય બને. ઉત્પાદનનું સંચાલન, કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કર્યું અને ઉત્પાદન કરી લીધા બાદ તેનું વેચાણ કેવી રીતે કરવું, આવા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને પણ
સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વનું ચેપ્ટર છે, તેની અંદર આ તમામ પ્રકારની બાબતો છે તેનો સમાવેશ કરી શકાય. કારણ કે સંચાલનના કાર્યો, સંકલન અને સંચાલનના કાર્ય વિસ્તાર કે સંચાલન છે તેનો કાર્ય વિસ્તાર કયો છે એ પ્રકારની બાબતોને સમજવાનો પ્રયત્ન કરી શકાય, જેથી કરી અને તમામ પ્રકારની બાબતો છે તે બાબતોને આપણે સરળ રીતે સમજી શકીએ અને પછી તેનું સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ છે તેને આપણે સરળતાથી ધ્યાનમાં લઈ શકીએ. કારણ કે કોઈ પણ પ્રકારની બાબતોનું સંચાલન કરવું એટલે એ કેવું છે? સરળ છે? એનું સ્વરૂપ કેવું છે? એની લાક્ષણિકતાઓ, આ તમામ પ્રકારની બાબતોને તપાસવી પડે અને તપાસી લીધા બાદ આ તમામ પ્રકારની વસ્તુઓ છે તે કયા પ્રકારે શક્ય બને તેને આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. કારણ કે તેની અંદર આ તમામ પ્રકારની બાબતો છે તે એવા પ્રકારે હોય કે જેને ધ્યાનમાં રાખી અને આપણે આટલા પ્રકારની વસ્તુઓ છે તેને સમજવાનો પ્રયત્ન કરતા હોય કે આ પ્રકારની બાબતોથી આ વસ્તુને આપણે સમજી શકીએ. કારણ કે તેના કાર્યની અંદર શરૂઆત કરી આયોજનથી વ્યવસ્થા તંત્ર, કર્મચારી, દોરવણી, અંકુશ, આટલા પ્રકારની બાબતો થાય, પછીથી તેનું સંકલન થાય એટલે કે તેના ઉપર દેખરેખ, અર્થ, લાક્ષણિકતાને મહત્ત્વ સમજી લીધા બાદ પછી તેનું સંચાલનનો કાર્ય વિસ્તાર થાય અને કાર્ય વિસ્તારની અંદર આટલા પ્રકારની બાબતો છે તે બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે સરળતાથી તેને સમજી શકીએ. કારણ કે આ પ્રક્રિયા છે તે એ પ્રકારની છે કે જેની અંદર અમુક વસ્તુ છે તે યોગ્ય રીતે સાબિત કરી શકાય. તો આટલા પ્રકારની બાબતો આપણે સમજ્યા છીએ ત્યારે તેની અંદર જે વિગતવાર જે વસ્તુઓ છે કે જેને સમજવાથી કોઈ પણ પ્રકારની બાબત છે તે આપણા સુધી પહોંચી શકે. તો આ તમામ પ્રકારની બાબતો સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વની અંદર પહેલી બાબત એ કાર્યો, બીજું સંકલન અને સંચાલનનો કાર્ય વિસ્તાર. આ બાબતો છે તેની અંદર માત્ર ને માત્ર આ લેક્ચર 14 પૂરતું હોમવર્ક કે તમારું જે આ 14મો લેક્ચર છે તે 14મા લેક્ચર પૂરતું આ હોમવર્ક સારા અક્ષરોએ લખવું અને પાકું કરવું. આ છે લેક્ચર 14માની અંદરનું હોમવર્ક છે તે આ 3 બાબતો લખવું અને પાકું કરવું. અને ત્યારબાદ આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂર્ણ થાય છે તે પૂર્ણ થયા પછી તેની અંદર તેનું જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટની અંદર જે તમારા પ્રશ્નો છે તે પ્રશ્નોની અંદર પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 જેવી રીતે પહેલા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી હતી તેમ એકી અંક કે પહેલા ચેપ્ટરની અંદર જે એકી અંક આપેલો છે તે એકી અંક જ આપવાનો. દાખલા તરીકે 1 થી 10 હોય તો તેની અંદર 1, 3, 5, 7 અને 9 આવી રીતે આ 5ને તૈયાર કરવા અસાઇનમેન્ટ બુકની અંદર, જેને આપણે કહીએ છીએ ફેરબુક. ઓકે, તો આવી રીતે તમામ પ્રકારના પ્રશ્નો છે તે તમામ પ્રકારના પ્રશ્નો આખા ચેપ્ટરની વાત થઈ, આ ચેપ્ટર 2ની, અને આ માત્ર લેક્ચર 14 પૂરતું જ. આ ચેપ્ટર 2નું અસાઇનમેન્ટ તમામ પ્રકારના પ્રશ્નો છે તે પ્રશ્નોને વિગતવાર આવી રીતે એકી અંકથી ધ્યાનમાં રાખવાનો. પ્રશ્ન બીજાની અંદર 1 થી 5 હોય તેમાં 1, 3 અને 5 આવી રીતે એકી અંક અસાઇનમેન્ટની અંદર સારા લખવું અને પાકું કરવું. તો આવી રીતે આ તમામ પ્રકારની બાબતો છે તે
વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર બીજું, અને તે ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. આજે આ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટર પૂર્ણ થયું છે તેની અંદર લેક્ચર 13 અને 14નું હોમવર્ક છે એ તમને અહીંયા એકસાથે આપી દીધું છે. અને બાકી ચેપ્ટર બીજાનું જે હોમવર્ક છે તે આવી રીતે છે કે જેની અંદર તમારે આ રીતે આખું હોમવર્ક તૈયાર કરવાનું છે. સમજાય ગઈ વાત? તો આ જે ચેપ્ટર બીજું છે એને આપણે અસાઇનમેન્ટ સ્વરૂપે પહેલું ચેપ્ટર જેવી રીતે લખ્યું છે તેવી જ રીતે ચેપ્ટર બીજું અસાઇનમેન્ટ સ્વરૂપે લખવાનું. એકી અંક તમામ પ્રશ્નો. રેડી? તો આ થયું ચેપ્ટર 2નું હોમવર્ક. તો આવી રીતે આ ચેપ્ટર 2 છે એને તમારે હોમવર્ક સ્વરૂપે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર બીજું સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તેની સાથે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. તો હવે પછી પાછા જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટરની ચર્ચા કરશું અને આ ચેપ્ટરની અંદર જેટલી વસ્તુઓ તમે ભણ્યા છે, અભ્યાસ કર્યો છે એને ફરી વખત વિગતવાર વાંચી લેવો, લખી લેવો, સમજી લેવો અને વિચારી અને અસાઇનમેન્ટ તૈયાર કરી લેવું. બસ ફરી વખત પાછા મળશું. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ.